જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજ તો જો આપણે જાગ્યા ને તેરનું હવાનું આવું જ વાતાવરણ છે. એવી હવારમાં જાગ્યા ને ત્યાં વીજળી એટલી થતી હતી, પછી હરૂડતો થયો એટલો, અને વરસાદ પણ એવો જ ચાલુ થઈ ગયો. આપણે જાગ્યા ને ત્યાં જો અત્યારે જે ચાલુ જ છે. અને આપણે જો એક કામ વધી ગયું છે પાણી કાઢવાનું. જો કેટલા ખાડા ભરાઈ ગયેલા. આપણે જો પાણી કાઢવાનું છે ત્યારે આપણે આ પાણી પેલા કાઢી નાખી. અને કબૂતરા કેવો મસ્ત ઉડે છે જો. નહીં અત્યારે કઈ શિયાળામાં હું ન ઉડું બગડે જો બધાનું કામ અટવાય જાય ને. આજ તો હવારનો એક ધારો આવું છે. વાતાવરણ કેવું સરસ છે. આમ જો નહીં મસ્ત લાગે કે નહીં? જો આ આપણે કિયાનભાઈ કેવા શર્ટ વગેરે ઉભા રહી જાય કઈ નહીં હોતી. અને મારે જો પાણી કાઢવાનું છે. એલા કામ વધી જાય કાઢવું જ પડે. હવે ધાબુ પકડી આપણે પાણી કાઢવા આવી છીએ નહીં. હવે તો માથે રહી એટલે વધારે કાઢવું પડે. કાઢ નાખી ફળિયામાં તે બધું હરકું કરવું પડશે ને તારે. ઈશાની કીધું આ પેલા પાણી કાઢ નાખી પછી ના કરવી. ધૂળ હારી બધી ધૂળ તો ધાબા ને બધી આવી હોય નહીં. પાણી બધું સારું કરી નાખું. મસ્ત ખાડા ભરાણા ને હું હાવણો લઈને માથે આવી હતી. હું મારે પેલા પાણી કાઢવા જવું પડશે માથે. હું ખાડા ભરાણી જ છે. આપણે ખબર જ છે ખાડા તો ભરાય જ છે. હું પેલા છે ને માથે પાણી કાઢવા જવું છે મારે. અને આમ જો વાતાવરણ કેવું સરસ લાગે અત્યારે નહીં. શિયાળો છે પણ આમ કોઈ લાગે શિયાળો હોય એવું લાગતું જ નથી. ચોમાસું હોય ને એવું વાતાવરણ ન થઈ ગયું હોય. સુરજ દાદા અત્યારે દેખાણા છે. હવાના દેખાણા નહોતા. અને આમ જો આ બાજુ કેવું ઝાડવા તો એકદમ લીલા લીલા સમાયેલા છે. અત્યારે બહાર જ નીકળ્યા હો, નકર બિચારા કબૂતરા કોઈ હતા જ નહીં. કે આમ જો કેવો આમ બધા નળિયા તે કેવા મસ્ત ચોખ્ખા થઈ ગયા નહીં. જો આપણું ધાબુ સારું થઈ ગયું એટલે પછી નળિયા તો સાફ થઈ જ જવાના છે બધાયના. અને ઓલી લીલગીરી કેવી સરસ લાગે. બધા ઝાડવા હો, ડેકોરેશન મસ્ત છે ઝાડવાનું. હા જો રામજી મંદિરે દેખાય કેવા સરસ ચોખ્ખું દેખાય. રોજ તો દેખાતું જ હોય પણ આ ચોખ્ખું દેખાય છે. થોડુંક ધોવાઈ ગયું, ધૂળ વહી ગઈ કે નહીં. હા એટલે અને કે હેલિકોપ્ટર નો અવાજ આવે છે પણ આ વાદળા છે એટલે કઈ દેખાય જ નહીં. જ તે જો વાદળા પાણી ભરવા જાય. હા પાણી ભરવા જાય વાદળા. દરિયામાં જતા છે. હા બધા કે વાદળા બધા કે નહીં વાદળા હાલે એટલે ગઢિયા એમ કે જો પાણી ભરવા જાય. આપણે નાના છોકરાને કેમ રમાડતા હોય એને ઘડે. તો કેવું સરસ લાગે છે. અને અત્યારે વરસાદ ન આવતો હોય તો નહીં. અત્યારે કેવો બધા લગ્ન ગાળો હોય વાત તો બરોબર છે. અત્યારે નીંદ બગડે તો કોઈને વગા વગા કરતા હોય. આવું માવઠું થાય ને બધાને કપાસ બગાડી નાખે અને નીણે બગાડી જાય. અત્યારે આવવાની કઈ બધાને સગવડતામાં નહોત હોય. કઈ ઓચિંતામાં આવું થાય એમ. અને 3 દિવસની આગાહી કે છે ને. કેટલા દિવસની? 3 દિવસની બધા કે છે આગાહી છે એમ નહીં. વાદળા કેવા કોક ઘોડા જેખા ને કોક હાંડિયા જેખા ને કોક વાથી જેખા એવા થયા છે. હા પણ મારવો જ પડે ને. આપણે પછી અંદર રૂમમાં જવાનું હોય, માથે આવવું પડે રાંધવાનું એવું. એટલે હું મારી દઉં. જો મારી દીધા પોતા. ખાડા આપણે ભરાઈ જ ગયા. એ હું કહું હાલો હવે પેલા મારે પાંદડા કેવા સારા છે. જો આમ કેવો મસ્ત નજારો લાગે નહીં. આમાં કે વાડીએ રહેતા હોય તો બહુ મસ્ત લાગે. સુરજ ઉતર દેખાય છે. ઘડીક દેખાય ને ઘડીક વાદળામાં વહી જાય એવું થાય છે. એટલે હવે તો ન આવે તો સારું. અત્યારે કાલે આપણા મામાને ઘરે જ લગ્ન છે નહીં. કાલે શરદી થઈ જાય. આવાના માંદા કેવા પડે. પડદા ડબલ ઋતુ ભેગી થાય કે નહીં એટલે આવાની પડદા માંદા જ પડે. પેલા તો આપણું ધ્યાન ન રાખવાનું એટલે પડદાનું ધ્યાન રાખવાનું હોય. આપણે તો કિયાનો નારિયેળ
માંદા ન પડે ઈ જોરમાં જવાનું છે. પછી ફઈના ઘરે લગ્નમાં જવાનું છે. 2 કંકોત્રી તો આપણે આવી ગઈ છે. પણ આવું નવું વાતાવરણ 3 દિવસ રહેશે તો આપણે કેમ જઈશું હા કેવું સરસ લાગે છે. મજા આવે એવું છે મને તો આવું વાતાવરણ હોય ને તો આમ આયના ખાટલો રાખ્યો હોય હવે ખાટલો રાખ્યો હોય ને આયના તો આયના ઊંઘ આવી જાય ની અને સવારમાં તો છે ને વરસાદ આવ્યો એટલે પતરાવાળી રૂમ ને તો એવું તડપડ તડપડ થાય મારા આર્યન જાગી ગયો તડપડ તડપડ એમાં અવાજ આવ્યો ને નીચે ધાબા મૂકતા હોય તો એટલો બધો અવાજ ન આવે હા જો કેવું સારું લાગે બધું આન પર રામાપીર નું મંદિર કેવું સરસ થઈ ગયું જો હા મસ્ત લાગે જો ધજાન ને અમાર બાને બિચારાને કેટલી ભેહું છે તો કેટલી નિયમ બહાર પડી હોય તો થાય એમ જ કરું છે તમે જવા દેતા હોય તો હું તો વહી જાવ ત્યારે આજ મૂકી જાવ ને તે આવજો હાના મૂકવા બરોબર ને એને આર્યન ને આઈ રાખજો એને નથી રહેતા ઈ નથી રહેતા ને એને વાડીયું રેલા ગામડામાં રેલા રે ને વાડીયું રેવી ની તેને નો ગમે તો હું જઈશ તમ તાર આર્યન કે નહીં રાખજો લે લે નો રે હું તો મારા બાન કામ કરાવવા હોય છે મારા બાન જો બિચારાને મજા જ નથી સમજી કે તાવ આવી ગયો છે આ તો તમે રાખજો કિયાન ને આર્યન હું મારા બાન સેવા કરવા હોય જાવ નહીં હે જો સુરજ દાદા કેવો સરસ દેખાણા જો નહીં લાગે ને મસ્ત આવું વાતાવરણમાં આમ ક્યાંક ફોટા પાડવા આવી ગયા હોય ને તો કેવું મસ્ત વાતાવરણ લાગે ખબર તમને ફોટા બહુ મસ્ત આવે નહીં વરસાદની નાવાની કેવી મજા આવે ખબર સવારમાં મને નાવા ન દીધી તમે કિયાન ને આર્યન ને મજા બગડી જાય સવારમાં નાવા જવું તો કેવો સારો વરસાદ આવતો હતો આમ તડકી લાગે હો આવા વરસાદની હા તો જો આપણે વૈયા છીએ કોક છાટા આવવા મળ્યા છે એટલે આપણે વૈયા છીએ હેઠે અને આપણે હેઠે આવ્યા ને ત્યાં વરસાદ પણ વધી જ ગયો છે જો કેટલો વરસાદ આવવા મળ્યો છે શાળામાં વરસાદ ચાલુ થઈ ગયો કયો જુઓ વીજળી તડાકા ભડાકા થાય જુઓ વરસાદ મસ્ત આવી ગયો છે અને આપણે કામ આમ સારું ને આમ નહીં સારું એટલે જો આપણે ફળિયામાં તે મસ્ત ગારો ધોવા જશે બધું કેદીનો ગારો થઈ ગયો એટલે એ ધોવા જો વયો જાય છે તો આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈશું વરસાદ આવી ગયો છે એટલે હવે કઈ મજા આવે નહીં ધાબે હોત તો ઘડી ઉતારે જ આપણે માવઠાનો વિડીયો તો અહીંયા પૂરો કરી દઈએ જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાય બાય